સદગુરુ મહારાજની જય. રામદેવજી મહારાજની, સનાતન ધર્મની. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. અર્જી ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, હો ગુરુ બિન મિલે નવ ભેદ. અર્જી સદગુરુ વિના સંશય ના મીટે, સદગુરુ બિન સંશય ના મીટે. હો ભલે વાંચે સારે વેદ, ગુરુજી વિના સંશય ના મીટે. ભલે વાંચે સારે તો સદગુરુ વચને મરી ગયા ને વચને સોડ્યા રાજ. અરજી જેણે જેણે વચન વિચાર્યા, હે એના સુધરી ગયા છે કાજ. જણે જણે શબ્દ વિચાર્યા, હો એના સુધરી ગયા છે કાજ. તો જીવન જોબન રાજધન અવિચળ રહે નવ કોઈ. અજી જો ઘડી જાય ભજન કે સત્સંગ में, અજી જો ઘડી જાય રામ ભજન में, ताके मनुष्य जलम फलो. माँ कहूँ में अनुभव अपना, सत भजन हरि का जगत सब सपना. जो घड़ी जाए राम भजन में, ताके मनुष्य जलम का फलो. हरि भजन बिना सारे वरण पशु समान हो. ભગવાનના ભજન વિના સારે વરણ પશુ સમાન, એમ તુલસીદાસજી કહ્યો. તો સત ધર્મ ને માર્ગે અનેક તર્યા, હે અસંખ્ય ને અપાર. અજી જે નર ગુરુ ના શરણે ગયા, હે જે નર ગુરુ ના શરણે ગયા, હે તો
ઉતરી ગયા ભવ પાર સદગુરુ ના વેશાઈ ગયા હે તો ઉતરી ગયા ભવ પાર મહાન પુરુષોએ કેવા કેવા ભગવાનના ભજન કર્યા હે, કેવા કેવા સત્યના પાલન કર્યા હો. આપણે તો રામ નામે બોલી શકતા નથી હો, ગુરુ સ્મરણ કરી શકતા નથી, ગુરુને વંદન પણ કરી શકતા નથી. તો ગુરુના શબ્દે વેચાઈ ગયા. ધન ધન હરિચંદ્ર વાલા બજારે એ સતવાદી સતને માટે સતવાદી સતને માટે ધન ધન હરિચંદ્ર ઉભા બજારે કાશીની બજારમાં ઉભા હે ગુરુ મહારાજના એક વચનને માટે. એ રાજા સતા રૂખી ઘેર વેચાણા રાજા સતા એ રૂખી ઘેર વેચાણા એ ભક્તિ બાના બિરદ માટે ધન ધન હરિચંદ્ર બજારે સતવાદી સતને માટે. વિશ્વામિત્ર મુનિ મહારાજ કહે, હે રાજન, તમે એકવાર ના બોલી જાઓ. હે તમે મને રાજ આપી દીધું, બધું આપી દીધું, એકવાર એમ કહો કે હું આ મારું કર નહીં આપી શકું, સોરા મોહર હું તમને માફ કરી દઈશ, તમને બધું પાછું આપી દઉં. નારે કહું તો મારો નાથજી લાગે. આપણી ભક્તિમાં અને એ મહાન પુરુષોની ભક્તિમાં કેટલો ફેર હે. સંસારથી કંટાળીને બાવા બને અને સંસારીઓ પાસેથી ઉઘરાણી કરે ને પાછા સંસારીઓને ઉપદેશ આપે કે કેમ સંસાર ભોગવાયો. કેટલો ફેર ક્યાંથી રાજી થાય કરતા હે. આ કળિયુગની અંદર એટલે જ હજી આ ઊભી ન થઈ. સ્વધર્મ સુકી ગયા. નારે કહું તો મારા નાથજી લાગે. એ વચન દઈ વળ્યા વાટે. નારે કહું તો મારો નાથજી લાગે. સતવચન શિરને સાટે. કુંવર રોઈ દાસ ને તારા વેચાણા કાશીની બજારમાં. અયોધ્યાનો રાજા વેસાય બહુ દોયલી ભક્તિ સેવાય. નાય ધોય હિલફીન પહેરીને ખાલી માળાઓ પહેરીને આખી વેસીને બેહી જાય એવું નથી. ફના થઈ ગયા. શિર છેદન કર્યા, જાંગને કાપી પોતાની નારીઓને આપી દીધી, રાજ વૈભવ આપી દીધા. ક્યાં આપણે જઈને ઉભા ભક્તિનો માર્ગ અને પાછા સમાજને ઉપદેશ આપતા હોય. શું આપણે નથી લાગતું કે આપણે જે ખૂટે છે કઈક હે?
અરે કહું તો મારો નાથજી લાગે એ સતધર્મના બાના માટે કોર રોહિદાસ ને તારા વેચાણા એ પોતાના સત્ય ધર્મના માટે ધન ધન હરે ચંદ્ર ઉભા બજારે સતવાદી સતને માટે ધન ધન હરી ચંદ્ર ઉભા બજારે ત્રણેય વેસાણા મૂલ લઈ અને વિશ્વામિત્ર મુનિ મહારાજ ને આપ્યા. વિશ્વામિત્ર મુનિ મહારાજ કે જી આને મૂકું નહીં હે. પોતાના ગુરુ મહારાજ કે છોડાવો. વશિષ્ઠ મુનિ મહારાજ જેવાનો સિર પે હાથ હો. કુંવર રોહિદાસ ને સરપટસ્યો ફૂલ વીડવા દાદા માળીને ત્યાં કુંવર રોહિદાસ ને સરપટસ્યો. વાત વચાણી કાશીના ઘાટે. હરિશ્ચંદ્ર રાજા હાલની અંદર કાશીનું શમશાન સારા જગતની અંદર ખ્યાતિ હોય. 100 ગાવથી મરદા બાળવા ત્યાં આવે એવી ગયા તા હો. 10 મરદા એક અરે શમશાનની અંદર હાલની અંદર બળે રાત દિવસ છે. એટલો મહિમા ગંગાને કિનારે કાશીના ઘાટ ઉપર હરિશ્ચંદ્ર મુનિ મહારાજને ખબર મળ્યા. કુંવર રોહિદાસ ને સરપડસ્યો વાતો વચાણી કાશીના ઘાટે. વાત વચાણી કાશીના ઘાટે. મળતું લઈ તારા દે કાશીના ઘાટ ઉપર આવે છે. રોહિદાસ નું મૃત્યુ શરીર લઈ અને કાશીના ઘાટે તારા સતી આવી પોતાના પતિદેવને કહે છે, હે મહારાજ, આપણો કુંવર ભગવાનને પ્યારો થઈ ગયો હે. મનની અંદર દયા નો આવી મુવાને માટે સતધર્મની રાણી પોતાના માલિકના હુકમ સિવાય કઈ ન કરી શકાયો. મારી ખીચડી ન આપો તો ચાલશે, પણ ખાપડ ને હવા રૂપિયો તો તમારે દેવો જ પડશે મારા માલિકનો. હું ભૂખ્યો રહીશ. આવે હે મહારાજ, તમે શું કહો છો? હું તમારી પત્ની, આ આપણો કુંવર છે. શું વર્ણન કરવું હોય? ભક્તોનું વર્ણન કેમ વર્ણી શકાયો હો? છતાંય કરગરે છે તારા દે. ત્યારે હરિશ્ચંદ્ર મહારાજ કહે છે તો તમે એમ કરો, સામે જો કષ્ટોનો લાકડાઓનો ભાર પડ્યો છે તે તમે લઈને શમશાનની બહાર એને આગ આપી શકો છો. બાકી અંદર તો મારા માલિકની રજા સિવાય ન અપાય. કષ્ટો ખડકી રોહિદાસનું શરીર સુવારી અને આગ આપી છે. વિશ્વામિત્રે પાછું કૌતુક કર્યું. ઇન્દ્ર રાજાને હુકમ કર્યો અને 12 મેઘ ખાંગા કર્યા. વેશ પલટો કરી કાશીના રાજાના પુત્રનું હરણ કર્યું છે. અને બીજો વેશ પલટો કરી ત્યાંના રાજાને એને કાન બંધેર્યા કે તમારા રાજની અંદર કોઈ ડાકણ આવી છે, ડાકણ તમારા કુંવરને ભરખી ગઈ. આ બાજુ ઇન્દ્ર રાજાએ વર્ષા ચાલુ કરી. અડધું મળદું બળ્યું ને અડધું નહીં. અડધું બળેલું મળદું લઈ તારા દે ત્યાંથી હાલતા થયા છે. ને આ બાજુ રાજાના સિપાહીઓ આવીને આને તારા દે ને ડાકણ માની પકડે છે.
કહે છે આ કોણ છે? કાં તો મારો પુત્ર છે. સિપાહીઓ માનતા નથી અને રાજની અંદર લઈ જાય. મરદાને અડધું બળેલું જોઈ પોતાનો કુંવર માની અને એને મોતની સજા ફટકારવામાં આવ્યો. આ ધર્મના માર્ગની વાત છે ભાઈ. વિશ્વામિત્રે કાન બંધેલા કે તમારા રાજની અંદર જે હરિયો શમશાનમાં છે તેને હુકમ કરો આનું શિર છેદન કરી નાખે. લઈ ખડગ તારા પર ગછિયા એ દયાનો આણી મુવા માટે. લઈ ખડગ તારા પર ગછિયા. હરિશ્ચંદ્ર રાજા સમજે છે કે આ મારી પત્ની છે, આ મારો પુત્ર છે તાકાત. આવી ભક્તિ છે ભાઈ. આપણે તો ખાલી જે થાય એટલે બસ છે કોઈની તાકાત આ મુનિ મહારાજની પ્રમાણે પોતાનું જીવન વ્યક્ત કરવાની હોય. લઈ ખડગ તારા પર ગછિયા એ દયાનો આણી પોતાના માટે. ધન ધન હરિશ્ચંદ્ર ઉભા બજારે. સતવાદી સતને માટે. આ હાસા મહાન પુરુષોની વાત છે ભાઈ. આ કઈ લોક સાહિત્ય રીતિ આને ભક્તિ કહેવાય, આને ગુરુ મહારાજનો બાળક કહેવાય અને આને ભગવાનનો ભગત કહેવાય. વાળવાય કોઈનું પેટનું અંદર નાખે, કોઈનું દીધેલું ભક્તિ ભ્રષ્ટ થાય. પાંડવ બોધની અંદર માર્કંડ મુનિ પાંડવોને બોધ આપે છે. કોઈની કમાણીનું એક, કોઈનું મફતનું એક તલવાર જો પોતાના હૃદયની અંદર જશે તો આ જીવ ભ્રષ્ટ થશે. અયોધ્યાનો રાજા વેસાય અને કર ચૂકવે છે. આપણી આ પરિસ્થિતિ હોય તો શેલકાઓને હુકમ કર્યો હોય મારો શેલો પૈસા વાળો સદા લાખ રૂપિયા લઈને આવ્યો ભાઈ, ગાડી જરાક બદલી છે. કેવી વાતું દોયેલી હો. એ દયાની પોતાને માટે. ધન ધન હરિશ્ચંદ્ર ઉભા બજારે. હરિયાને હુકમ કર્યો આ ડાકણનો શિરથી મસ્તક જુદું કરે. હરિશ્ચંદ્ર રાજા ખડગ લઈને આવ્યા છે. સતી તારાએ પોતાનું શિર નીચે રાખ્યું છે. ધન્ય છે નગર ત્યાં બહાર ન પડે કે હું તો અયોધ્યાની મહારાણી છું. આપણે નહીં જેવી ઓળખાણ હોય તો એ કહી છીએ હું આમ છું, મારો આ ઓળખીતો છે. વિશ્વામિત્ર વિચાર કરે છે કેટલી હદે આ કસોટી પાર પાડે છે એ જોવા માટે. તલવારનો ઘા જ્યાં ઉગામે છે ખડક ધ્રુજી ધરણીને કંપ્યા કૈલાસા. ધરણી ધ્રુજવા લાગી, કંપાસ કંપવા લાગ્યું. લાગે જ તે ભાઈઓ વિચાર કરવાની વાતું છે આ તો ભાઈ. ભક્તજનોની વાતો, ગાદીપતિઓની વાતું નથી. આ તો ભક્તજનોની છે ભાઈ. ગાદીપતિ તો વિશ્વામિત્ર હતા. ધ્રુજી ધરણીને કંપ્યા કૈલાસા. એ વાલા એ રૂપ ધર્યું વેરાટે. મારા વાલ ને રૂપ ધર્યું વેરાટે. ધરણી ધ્રુજવા લાગી, કંપાસ કંપવા લાગ્યા. નાથજીએ વિરાટ રૂપ ધારણ કરી પ્રગટ થયો મારો નાથ હે દીન દયાળુ, સૌ બ્રહ્માંડ નો રપતિ અને હાથે ખડગ. ધન્ય છે તમારી ભક્તિ. પાછા પગલા નવો ઈશ્વરાના. ભક્તિ માર્ગ સુરવીર નો છે. એ ભક્તિ સુરવીર ની સાસી બાપા લીધા પછી ન મેરે લે પાછી. એ ખેલ કાંડાની ગમસાણું આમાં
કાયર કંપી જાય ખેલખાંડાની ભક્તિ ગમસાયું એ ઉલ્યામાં કાયર કંપી જાય પાછા પગલા નો ઈશ્વરાના એ વર્તી લીધી એને વેળા પાછા પગલા ભાઈ નો કહે રવિરામ ગુરુ ભાન પ્રતાપે કહે રવિરામ ગુરુ ભાન પ્રતાપે એ જઈ પૂજા ધણીને પાટે આપણે પૂજાઈ કરા પણ શિષ્યોને પાટે જગતને પાટે સંસારીઓને પાટે ઓહો એ નહીં પૂજાણા ધણીને પાટે ધન ધન હરિશ્ચંદ્ર આયા બતાવે સતવાદી સતને માટે સતવાદી સતને માટે આવા સતયુગ કેરા નરને વીરા મારા એ ઓળખજો ને રે એના રે આવા રે આવા એના પાંડવ વધ ની અંદર માર્કંડ મુંડી પાંડવોને કહે છે આ બધા સતયુગના નર છે ભલે હાલની અંદર ભલે કળયુગની અંદર પ્રગટ થયા હે એના એંધાણ આપ્યા છે આ સતયુગના નર અને ઓળખો આખી ઉસીને બેસી જાય પરોઠી વાળે શેલકાઓ તલવા સાથે આમ ત્યાં વલકા મારે એ સતયુગના નર નહીં ભાઈ આ તો માર્કંડ મુનિ કે છે કામ ને ક્રોધ એના અંગમાન વ્યાપે સોઈ નર સતુર રે સુદાન કામ ને ક્રોધ એના આંગડાની અંદર વ્યાપે નહીં રામદેવજી મહારાજ કે ને સોઈ નર સતુ સુદાન આવા સતયુગ કેરા નરને વીરા મારા ઓળખજો ને એના રે આવા રે આવા એના આપણે હાલની અંદર ભગવાન મોટા દાઢી જટાઉ તિલક કરેલા હોય મોટી મોટી માળાઓ પહેરી હોય એ લોકો પહેરીને બેઠા હોય ને એને સતયુગના ધર્મિષ્ઠ કહી પણ કરણબન કર્યું સોવણી ને ઢોરો સારી સારી ભોજલરામ બાબાએ સેવકો કર્યા હે જલિયો જલિયો હલિયો કહેવાય ગયો હે વાલમરામ ધન્ય છે ભક્તિને દીપાવનાર આવા પુરુષોને ધન્ય છે ये हरिश्चंद्र राजा तारामती रानी रे केड़े रे कुंवर रोहिदास
ધર્મતી રાણી રે કેડે રે કુંવર એ રોહિદાસ રે. આપણે ભગવાને ઘર દિવસ સારો દેખાડ્યો હોય ત્યાં જોઈ કર્મ મૂકી દઈએ. અયોધ્યાની મહારાણી ખડનો પૂળો લઈ શિર ઉપર ધરી અને પોતાનું કર્મ કરે. ધન્ય ધન્ય ખડનો રે પૂળો એ સતીએ શિર પે ધર્યો ને પોતાના રે સત્ય ધર્મ ને એકાદ પોતાના સત્ય ધર્મ ને કાદ. આવા સતયુગ કેરા નરને વીરા મારા એ તમે ઓળખજો ને રે. બીજે દોડા દોડી મૂકી દેજો. આવો કોઈ સતિયા પુરુષ હોય, ભલે સંસારી હોય, નાની એવી પોતાનો સંસાર ચલાવતો હોય ખેતી કરીને, એને પકડજો તો ઓળખાણ થાય આની. ઓલી ઓળખાણ તો તમને મેળા મંડપની થાય. કામ ને ક્રોધ એના અંગમાં વ્યાપે નહીં. સોયનર સતુર રે એ આવા સતયુગ કેરા નરને વીરા મારા ઓળખવા હોય તો રે એના રે શિયારે શિયાય નાળ રે. શેઠ રે સગાલ શ્યામ કોને સંસાર ત્યાગ્યો હે? 108 ભક્તમાળ બંધાણીમાં સંસાર ત્યાગ્યો કોને? સંસાર થી હરેલી હુકામ ભાગવું જોઈ ભાઈ. તાગા જોઈ તો ભગવાનનું ભજન પોતાના કર્મથી. જલારામ બાબાએ ખેડૂની દાઢી કરીને નાની એવી આકડી હાકી અને ટુકડો ચાલુ કર્યો હે ખીચડીને કઢી. बच्चा 2 लाख रुपया दे दे, यहाँ बढ़िया जगह बनाकर हरिहर चालू करना है. सौद ब्रह्मांड अधिपति आपने हाथ आप्यो. कोनी पाए मागशो तो है जेनो बन्यो छो एनी पाए मागे. શેઠ રે સદાળ શ્યામ સંગાવતી રાણી રે નિમારે દારી વાણિયાનો દીકરો બિલખાની અંદર ભગવાન સાધુ રૂપે આવ્યા. એક અભિયાગત ગતનો જે જીવાત્મા હોય એને માટે હરિહર છે ભાઈ. મેળા મંડપ કરી આવો 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 એને માટે નથી. આ તો અભિયાગત નો ટુકડો. અભિયાગત ગતનો જે માલવી હોય એને ટુકડાની જરૂર પડે ભાઈ. સાધુના રૂપે આવ્યા, ઘરે લઈ ગયા. વાણિયાનો દીકરો માંસ લેવા જાય તો સત ધર્મ માટે માંસ લાવીને રાંધે અને કે હું તો ગરીબ આવો છું, મારે તો માણસનું માંસ રાંધીને ખવારો તો ખાવું છે. છેવટે ટૂંકમાં કહીએ તો પોતાના કેલૈયાનું માંસ શિર છેદન કરી છેદન કરી
ભોગ સાધુડા ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. ઘરની નારીને, ઘરની નારીને એ દાનમાં દેતા, એ જુઓ દિલડા નથી એના ડગતા સાધુને. સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા. તો આપણે આલી મળ્યા નથી મફતમાં મળતા. આપણે શું કર્યું? કોકના આધારે આપણું જીવન નિર્વાહ કરી, નથી મફતમાં મળતા. એકના એક પુત્રનું શિર છેદન કરી ભોગ સાધુને ધરતા. હે ઘરની નારીને દાનમાં દેતા, દિલડા નથી એના ડગતા. કેલૈયાનું શીશ ખાંડી રંધન કરીએ અને મહારાજને કહેવાય, મહારાજ હવે હરિહર કરો છે, ભગવાને ખેલ કર્યો છે, તમે હવે વાંજિયા કહેવાઓ, તમારા ઘરનું હું ન જમું. તમારે એક ને એક છોકરો હતો. હે સત્યા સતનો છોડીએ ને સત સુખે વિચરાયો. હરિને હરાવ્યા, પગલા પાસા ભરાવ્યા. સતી સંગાવતીએ હરિને હરાવ્યા. ખડગ હાથમાં લઈ અને કહે, મહારાજ તો જોઈ લો, મારા ઉદરની અંદર બાળકનો ગર્ભો છે. ભગવાને હાથ ઝીલ્યો છે. આને ભક્તિ દીપાવી કહેવાય. કેવી રીતે આપણે ભક્તિ પદના અધિકારી થાય, વિચારવા જેવી વાતું છે આ બધી. શેઠ રે સગાલ શ્યામે સંગાવતી રાણી રે નિમારે દારી નરનાર રે. કુંવરા ખાંડણીએ એ વાલા એને રે ખાંડિયો રે. એ પોતાના રે સત્ય ધર્મ ને કાજ રે. પોતાના છોકરાઓને પોતાના નો માન્યા. ગુરુ કરતા છોકરા વાલા આવું મહાન પુરુષોએ કીધા. હે આ તો ભાઈ જેને સહેલો સહેલો જન્મ હોય, ભગવાનની ગતિ થવાની હોય, 8 વર્ષની જિંદગીની અંદર શું પોતાનું કરી લેવાના આપણે? કરવાનું બધું, કોઈને દઈ નથી દેવાનું, પણ જે આપણો નિજ કર્મ છે, ભગવાનનું ભજન, સેવા, સમરણ, પરમારથ અને ભગવાનના ગુણગાન. કલિકાળની અંદર તરવા માટે ભગવાનના ગુણગાન જેવું એક કોઈ સાધન નથી. અને આપણે મોટા મોટા કલાકારોને ચડાવી જગ્યાની અંદર લાખો, 3 લાખ, 5 લાખ, ભલા મણા તું આમાં હું લઈ લેવાનો? માયા સિવાય કાંઈ ભાળવાનું નથી. હે ભગવાનની ગતિ ભાળવી હોય તો તું પોતે મંડા રામસાગર લઈને, જેમ દેવીદાસ બાપુ ગાતા, જલારામ ગાતા, નરસિંહ મહેતા ગાતા, મીરાબાઈ ગાતા. પોતાના પુણ્ય વિના પાર નહીં ભાઈ. બીજાને હુકામ તાણીને ખેંચો ધર્મના માર્ગની અંદર. સલાવો તો સદધર્મ સાલે, હાથ ખેંચે ન હાલે. આવું મહાન પુરુષો કે છે ભાઈ. આપણે કઈ વાત નથી આમાં. એ આવા સતયુગ કેરા નરને વીરા મારા ઓળખવા હોય તો રે એના રે આવા રે આવાય ના. એક એક મહાન પુરુષોએ પોતાના બલિદાન આપ્યા. સુદનવા મુર્ધજ રાજાનો પુત્ર સુદનવા જ્યારે કૃષ્ણ પરમાત્મા દ્વારકા આવ્યા અને યશ્વમેઘ યજ્ઞ કરવો તો અને યશ્વ છૂટો મૂક્યો અને મુર્ધજ રાજાના સિપાહીઓએ પકડ્યો. ભગવાન કૃષ્ણ સામે યુદ્ધ કરવાનું. મુર્ધજ રાજાનો પુત્ર પોતાનો પુત્ર
સુધનવા ભગવાનનો ભગત અને એની સાથે જ યુદ્ધ કરવા તૈયાર થયો. પણ દ્વારકાના ધણી સાથે યુદ્ધ કરવાનું હતું એટલે એવો ઠરાવ કર્યો કે જો કોઈ રણ મેદાનની અંદર મોઢો આવે તો ને તેલ કડામાં નાખવાનું બન્યું. એવું ભગવાનની સેવા પૂજામાં સુધનવા પોતે જ મોઢા પડ્યા અને તેલ કડાની અંદર નાખ્યા. કેવી વાતો દોયલી! ઓહો, ધન્ય છે બાપા. અને જેની સાથે યુદ્ધ કરવાનું હતું એને જ એની બાવડી કાઢી, તેલ કડાવ કાઢી કરી અને સુધનવાને ઉગાર્યો ભગવાને. એની સાથે જ યુદ્ધ કરવા આવ્યા હતા. ધન્ય છે તમારી ભક્તિને મારા વાલીડા હોય. એ માટે સતેરે સાલો વીરા મારા તમે અંગ અડાણે જેને સંત જમાડ્યા આવી ભક્તિ દીપાવી. પીપા ભગત પોતાની પત્નીને કોઠીમાં પૂરી હાડી વેચી અને સંતને જમાડ્યા. કબીર સાહેબ આપણે કોકની પાસે માગીને જમાડી હું લઈ લેવાના? આપણે પોતાનો પુત્ર કમાલનું શિર સદન કરી અને ચોરી કરીને સાધુડા જમાડ્યા. એ માટે સતેરે સાલો વીરા મારા ધર્મ રે યાદ રો રે મૂકી દો પારકી પારકી આશ મૂકી દે. જો ભગવાનનો બાળક બનેલો, ગુરુ મહારાજનો બાળક બનેલો તો પારકી આશ મૂકી દે. કદાચ કાયાના કોહોરતા કરવા પડે. ભીમે રઘુના દોરડા બનાવી અને પરમારથ કર્યો, પાણી પાયું હે ગાયું. એ જે સતેરે સાલો વીરા મારા. આ તો પોતાના મનને મનવાની વાતું છે ભાઈ, સમાજને ઉપદેશ નથી હો. આ વાણી જયારે બોલાતી હોય ત્યારે જીવ અને શિવની દશા હોય એટલે બધું અઘટિત શબ્દો પણ નીકળ્યા હોય. એ જે ધર્મ રે યાદ રો રે મૂકી દો પારકી સતેરે સાલો વીરા તમે ધર્મ રે યાદ રો રે મૂકી રે પારકી ગુરુ મહારાજનો બાળક અને ભગવાનનો ભગત મોટા મોટા રાજાઓ કાર્ય ન કરે એવા કાર્યો કરી ગયા. હે માંડલી કે નોકરી હું નરસૈયો કરી ગયો. પારકી આશા ન કરી અને ભગવાન ઉપર ભરોસો રાખ્યો. તેને શ્રવણ રે કાપડી એમાં જ બોલ્યા રે. રામદેવજી મહારાજે પણ કીધું પારકી આશા હશે એ ગદગંગાનો દાસ નહીં હોય. આ તો રામદેવજી બાપા કહેશે 24 ફરમાનની અંદર પોતાના પુણ્ય વિના પાર નહીં. પોતાનું પુણ્ય કેવું કોને એ ગુરુ મહારાજના શરણે જાણવું પડે. બાકી તો 5000 મને કોઈ આપે, રમેશ ભગત કદાચ 5000 આપે જમાદાર, અને હું કદાચ ધર્મ કરું તેનાથી મને શું ફાયદો? હે શ્રવણ રે કાપડી એમાં જ બોલ્યા ને સોઈનાર ગત ગંગાના દાસ માટે સતેરે સાલો વીરા તમે ધર્મ રે યાદ રે મૂકી દો પારકી શ્રવણ કાપડી બાપા એમ કે આવી જે રાણી પાસે પરમારથની
ઈ જ ગદગંગાનો દાસ કહેવાય. રામદેવજી મહારાજે પણ 24 ફરમાનની અંદર એમ કીધું, સોઈનાર ગદગંગાના દાસ રે. એ આવા સતયુગ કેરા નરને વીરા મારા ઓળખીએ રે એના રે આવા રે આવા એ અંધાર રે. કામ ને ક્રોધ એ એના અંગમાન વ્યાપે ને સોઈનાર સતુર રે ऐ सुदान रे. सोईनार सतुर ऐ सुदान रे. ऐ हरिना भक्तो मुक्ति न मागे वार वार अवतारो तथा कीर्तन सेवा समरण निरखवानंद कुमार. हरिना भक्तो मुक्ति न मागे वार वार मागे अवतार. सेवा समरण सदगुरुनी सेवा समरण कथा कीर्तन निरखवानंद कुमार. निरखवानंद દાદા રામદેવજી દિવસ આવી ગયા. ઢોકળા બાપા ટાણું આવી ગયું જવાનું. કોણ જાણે કાલે સવારે શું થવાનું હે. માટે ભગવાનનું ભજન કરી લો ભાઈ. વલખા મારતા મારતા વયું જવાનું હે. રાજા ગયા પરદા જાશે જાશે રૂપવંતી રાણી હે. ઇન્દ્રના ઇન્દ્રાસન ગયા ગયા હો. હાક મારતા મારતા મોટા મોટા રાજા વૈયા ગયા હે. કાંઈ નો ભાળી ગયા. ભગવાનનું ભજન કર, બીજું કાંઈ ન ભાળે કાંઈ નહીં. પણ શિવજી મહારાજ ઉપર તો વિશ્વાસ રાખ્યો. ઉમા કહું મેં અનુભવ અપના સત્ય ભજન હરિ કા જગત સબ સપના હે. હરિનું ભજન કર ભાઈ.